જય શ્રી ગણેશ વાલા ભાઈઓ બહેનો. ટાટ સેકન્ડ ડી એક્ઝામ 2026 ખૂબ નજીક છે અને આપણે હિન્દી વિષયના વિડીયો બનાવી રહ્યા છીએ. આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 10નું જે એનસીઈઆરટી આધારિત છે, એટલે કે પાઠ્યપુસ્તક આધારિત જે વ્યાકરણ છે એની અંદર આવતા જે તમામ મુદ્દાઓ, પર્યાયવાચી શબ્દો, વિલોમ, મુહાવરા, સમાસ, ભાવવાચક, કહેવતો, મુહાવરો જે કાંઈ છે એ બધી જ આ વિડીયો દ્વારા આપણે તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરેલો છે. વિદ્યાર્થી મિત્રો, તમારી બધાની એમાં અમુક વિદ્યાર્થીઓની કોમેન્ટ હતી કે વ્યાકરણના વિડીયો અવશ્ય લાવો, તો એક નાનકડો પ્રયાસ તમારી સમક્ષ કરેલો છે કે જેથી કરીને પરીક્ષાની દૃષ્ટિએ અતિ મહત્ત્વના એવા એકમ આધારિત પાઠ્યપુસ્તક તો ખરા જ, પણ એમાં પાઠ કે કાવ્યના આધારિત જે વ્યાકરણના મુદ્દાઓ છે એ એકમ પ્રમાણેના તમારી સમક્ષ મૂકવાના છે. અને ખાસ આની પીડીએફ જોતી હોય તો તમને પીડીએફ પણ મળી રહેશે. તો એ પીડીએફ મેળવવા માટે તમારે આ પ્રમાણેની બાબતો છે એ કરવાની રહેશે. પીડીએફ માટે હિન્દી વિષય વસ્તુ અને હિન્દી વિષય વસ્તુ ધોરણ 9, ધોરણ 10 સાથે ધોરણ 9 અને ધોરણ 10નું સંપૂર્ણ વ્યાકરણ, એટલે કે અગાઉ જે આપણે ધોરણ 9નો વિડીયો જે જોયો તે અને ધોરણ 10નો, તો એ બંને સાથે પૂરક વાંચનના પાઠ અને પ્રયોજનકમૂલક હિન્દી, આ બધાની કિંમત છે એ 49 રૂપિયા છે રાખેલી છે. એટલે કે ધોરણ 9 વિષય વસ્તુના 49, ધોરણ 10 વિષય વસ્તુના 49, ધોરણ 9 અને 10 આ બંનેના વ્યાકરણ ભેગા મળી અને એ 49. મિત્રો, આની અંદર તો 200 કરતાં વધારે પેજ છે પીડીએફ માટેના, તો એ વ્યાકરણનો 49 રૂપિયા જ રાખેલા છે. પૂરક વાંચન અને પ્રયોજનમૂલક હિન્દી બે ભેગું છે એના પણ 49 રૂપિયા રાખેલા છે. તો આમ ખૂબ નજીવી કિંમત છે. જો તમને સારું લાગે તો પીડીએફ પણ લઈ શકો છો, નહીંતર વિડીયો જોઈને પણ તમે વાંચન કરી શકો છો. પીડીએફ લેવા માટે આપણે પ્રોસેસ છે કે તમે જોઈ શકો કે નંબર આપેલો છે 9979963956 ઉપર તમારો વોટ્સએપ મેસેજ કરવાનો છે. ત્યાંથી તમને QR કોડ આપવામાં આવશે. QRમાં તમે પેમેન્ટ કરશો ત્યારબાદ જ તમને એની પીડીએફ છે મળવાપાત્ર છે. કદાચ કોઈ વિદ્યાર્થી 49 રૂપિયા ખરીદી ન શકે તો બે વિદ્યાર્થી હિન્દીના ભેગા મળીને પણ તમે પીડીએફ લઈ શકો. તમે સૌ જાણો કે અન્ય ક્લાસીસવાળા છે પીડીએફની પ્રિન્ટ પણ નથી નીકળતી. તમે તમારા મોબાઈલમાં જ જોઈ શકો, કોઈને શેર નથી કરી શકતા, તમે એની સ્ક્રીનશોટ નથી લઈ શકતા. આપણે તમારા માટે બધી જ વ્યવસ્થા કરેલી છે. તો એક નજીવી કિંમત છે એ માટે રાખી કે મફત આપીએ તો એની કોઈ વેલ્યુ હોતી નથી, એટલે આ કિંમત છે રાખેલી છે. પીડીએફ જોતી હોય તો તમને મળશે. ક્યારે મળશે, કઈ રીતે, વિડીયોના અંતમાં હું તમને છે એ આપવાનો છું. એટલે કે વિડીયો પૂરો થાય તરત જ પીડીએફ મળશે કે થોડીક વાર લાગશે, એની માહિતી પણ છે તમને મળવાની છે. તો જોઈએ હવે ધોરણ 10નું જે વ્યાકરણ વિભાગ છે તેની ચર્ચા. મિત્રો, આપણે ધોરણ 10માં પ્રથમ ચેપ્ટર છે પ્રભુજી તુમ ચંદન હમ પાની, એની અંદરથી આવતા કેટલાક વ્યાકરણના મુદ્દાઓ છે જોઈ લઈએ. વિડીયો થોડોક લાંબો ન થાય માટે આપણે ફટાફટ છે એ જોઈ લઈશું. તમારા માટે આ વિડીયો એ માત્ર ડેમો કોપી છે, કારણ કે પરીક્ષા ખૂબ નજીક છે. કોઈ પાસે એટલો બધો ટાઈમ ન હોય. આની પીડીએફ છે તમને મળી જશે, એટલે કોઈ ચિંતા જેવું નથી. પણ એક વખત કયા કયા મુદ્દા છે એ તમારે અવશ્ય જોઈ લેવા જરૂરી છે કે કયા કયા મુદ્દાઓ છે એની અંદર આવે છે, જેથી કરીને પછી પીડીએફ લીધા પછી એમ થાય કે ન લીધી તો સારું હતું, કે લીધી હોત તો સારું હતું. તો પર્યાયવાચી શબ્દ છે પહેલાં કાવ્યમાંથી પ્રભુજી તુમ ચંદન હમ પાની, એની અંદર આવતા જે વિરોધી શબ્દો હોય એ રહેલા છે. ત્યારબાદ બીજું છે બુઢી કાકી, તો એની અંદરથી આવતા સમાનાર્થી શબ્દો છે, વિરુદ્ધાર્થી શબ્દો કયા કયા છે એ બધા આપેલા છે. શબ્દ સમૂહ કે એક શબ્દ, તો એ કયા કયા છે. મુહાવરાના અર્થ અને વાક્ય પ્રયોગ, મુહાવરા ઘણા બધા મિત્રો આની અંદર આપેલા છે, એનો અર્થ અને વાક્ય પ્રયોગ છે એ આપેલો છે. ત્યારબાદ સંધિ વિચ્છેદ કીજીએ, તો એ સંધિ વિચ્છેદના પણ ઘણા બધા અર્થો આપેલા છે. સમાસ ઓળખાવો, તો સમાસ પણ છે. પર્યાયવાચી શબ્દના બીજા વિશેષ શબ્દો પણ અહીં આપેલા છે, જે 16 પ્રકારના છે. ત્યારબાદ વિરોધી શબ્દ, તો એ પણ ઘણા બધા રહેલા છે. સંધિ જોડીએ, તો એ સંધિ છે, શબ્દ સમૂહ છે. ઘણા બધા વ્યાકરણના તમામ મુદ્દાઓ છે આવરી લીધેલા છે. ભાવવાચક સંજ્ઞા ઓળખાવો છે. ત્યારબાદ કર્તૃવાચક સંજ્ઞા, એ ઉપરાંત વિશેષણ
છે ક્યાં ક્યાં એ વિશેષણ છે, સમાસના મુદ્દાઓ પણ મિત્રો અહીં દર્શાવેલા છે. ત્યારબાદ ત્રીજું છે ચેપ્ટર સવૈય. તો એ સવૈય કાવ્યની અંદર આવતા પર્યાયવાચી શબ્દ છે, એની અંદરથી આવતા વિરોધી શબ્દો રહેલા છે. શબ્દ સમૂહ કે એક શબ્દ દીજીએ એ છે. ભાવવાચક સંજ્ઞા છે. તમારે જોવું હોય તો થોડીક વિડીયોને અટકાવીને પણ તમે આ બધું વાંચી શકશો, કારણ કે ઘણા બધા પેજ રહેલા છે, 100 જેટલા પેજ છે. તો એ નાના વિડીયો પૂરું કરવું ખૂબ મુશ્કેલ છે. એટલે કયા એકમમાં કેવા કેવા મુદ્દા છે એ દર્શાવવા માટે પણ મિત્રો ખાસ વિડીયો છે તમારા માટે બનાવેલો છે. અને જે મિત્રોને PDF નથી લેવી એ પણ આ વિડીયોને જોઈ અને પણ તૈયારી છે કરી શકે. થોડી વાર વિડીયોને અટકાવી દેવાનો અને કયા કયા મુદ્દાઓ છે એ જોઈ લેવાના, અથવા લખી લો તો પણ સારું છે. ત્યારબાદ શબ્દ સમૂહ છે, એ શબ્દ સમૂહના પણ મુદ્દાઓ છે આપેલા છે. ત્યારબાદ મુહાવરોનો અર્થ છે. ઘણા બધા મુહાવરો છે, અગાઉ પણ આપણે જોઈ લે. આ પાઠમાંથી પણ 6 જેટલા મુહાવરા બને છે. ભાવવાચક સંજ્ઞાના પ્રશ્નો છે. કર્તૃવાચક સંજ્ઞા કઈ કઈ છે એ છે. વિશેષણ ઓળખાવો, સંજ્ઞા ઓળખાવો, સમાસ, તો સમાસને લગતા પણ પ્રશ્નો છે, એના જવાબો પણ આપેલા છે. ત્યાર પછી છે પાંચમું છે મીરા કે પદ. તો આ પાંચમા કાવ્યની અંદરથી આવતા જે કાંઈ સમાનાર્થી શબ્દો છે, વિરોધી શબ્દ છે, શબ્દ સમૂહ છે, તો જેટલા સાહિત્યની અંદર આવેલા છે અને આ ઉપરાંત કાવ્ય કે પાઠમાં જેટલા બની શકે ને એ બનાવી અને પરીક્ષા માટે મદદરૂપ થાય એવો પ્રયત્ન કરેલો છે. સમાસ ઓળખાવો છે. તો આ રીતે એકમ પ્રમાણેની માહિતી મિત્રો પહેલી વખત તમે આ બધું જોઈ રહ્યા હશો. કાલિદાસના પ્રાણી પ્રેમ છે. ઘણા બધા વિષયનું તમને મટીરિયલ યુટ્યુબની અંદરથી ઘણા બધા ફેકલ્ટીવાળા, ઘણા બધા ક્લાસીસવાળા છે તમને આપતા હશે, અને ખૂબ મોંઘી મોંઘી એનું ફી ધોરણ રાખે છે. જુદી જુદી ફેકલ્ટીવાળા અલગ અલગ નામ આપી અને વિદ્યાર્થીઓને છે એની અંદર જોડતા હોય છે. પણ આ રીતનું નજીવી કિંમતે અને ખાસ ઉપયોગી એવું આપણને કોઈ મટીરિયલ છે મળતું નહોતું. એટલે આખી આ બધી મહેનત છે એ કરેલી છે. ભાવવાચક છે, કર્તૃવાચક, તો આમ એકમ પ્રમાણેનું ભાઈ બહેનો આપણે આપવાનો પ્રયત્ન કરેલો છે. થોડોક વિડીયો સ્પીડ થશે પણ અટકાવીને પણ તમે જોઈ શકો છો, નહીંતર PDF છે એ તમને અવશ્ય મળી રહેવાની છે. સાતમા કાવ્યની અંદર આવતા વિરોધી શબ્દ છે. તમે જોયું છે કે ઘણા બધા ક્લાસીસવાળા છે પોતાની PDF છે એ વિદ્યાર્થીને અવશ્ય આપે છે, અને આપણે જે કિંમત લે એની કરતાં વધારે કિંમતથી આપે છે એ પણ ખબર છે. તો એ માત્ર ને માત્ર તમે તમારા મોબાઈલની અંદર જ જોઈ શકો છો. તમારે એની કોઈ પ્રિન્ટ કાઢવી હોય તો પણ તમે પ્રિન્ટ કાઢી શકતા નથી. એનો સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પણ તમે પાડી અને બીજાને આપી શકતા નથી. આપણે એવું કોઈ નથી કે હિન્દીના અન્ય કોઈ વિદ્યાર્થી પાસે આવી 49 રૂપિયા આપવાની ફી આપવાની પરિસ્થિતિ ન હોય તો તમે તમારા મિત્રને આપી શકો છો. આપણો ઉદ્દેશ્ય માત્ર કમાવાનો નહીં, પરંતુ હિન્દી વિષયના તમામ ભાઈઓ બહેનોને મદદરૂપ માટેનો છે. કારણ કે એટલું બધું મટીરિયલ આપતા હોય અને ફ્રી રાખીએ તો ફ્રીની કોઈ વેલ્યુ નથી હોતી. એટલે એવું છે કે ફ્રી છે તો એનામ કહે છે ને, એટલા માટે આવી થોડીક નજીવી કિંમત છે મિત્રો રાખેલી છે. તમે આ જોઈ શકો કે એકમ પ્રમાણેને આપણી ખૂબ સરસ વ્યાકરણના મુદ્દાઓ છે આપેલા છે. તમે ટાટ ઉચ્ચતરની જોયું છે તો ઘણા બધા વ્યાકરણના પ્રશ્નો હતા, પદ્ધતિના પ્રશ્નો હતા, અને આપણે જે MCQ વાળી જે આપી હતી એમાંથી પણ ઘણા બધા પૂછેલા હતા. તો આ 9-10માં પણ તમને એ રીતની જ મદદરૂપ થવાનો પૂરો પ્રયત્ન છે. એટલા માટે આ એકમ પ્રમાણેનું આખું વ્યાકરણ છે એ દર્શાવેલું છે. 10મું જે છે જીને કી કલા. આ પાઠમાંથી પણ કર્તૃવાચક સંજ્ઞા છે, વિશેષણ છે. ટૂંકમાં પરીક્ષાની દૃષ્ટિએ મહત્ત્વના જે કાંઈ મુદ્દાઓ છે, વ્યાકરણ જે જરૂરી છે એ અહીં આપવાનો એકમ પ્રમાણેનો પ્રયત્ન. આ પાઠમાંથી આવતા જે શબ્દો છે તો એ શબ્દો પ્રમાણેનો આખી માહિતી છે એ આપેલી છે. તમે પહેલી વખત જોઈ રહ્યા છો કે આવું એકમ પ્રમાણેનું
મટીરિયલ મળતું હોય, નહીં તો જનરલ મટીરિયલ આપણને મળતું હોય છે. દાખલા તરીકે વિશેષણનું હોય તો વિશેષણના કયા પાઠમાંથી કયો લીધો એ કંઈ નક્કી હોતું નથી, પરંતુ આપણે તો એકમ પ્રમાણેનો આ એકમમાંથી જે શબ્દ પ્રયોગ આવેલો છે તો એ કઈ રીતનો છે તો એને લગતું જ આખી માહિતી છે આપેલી છે. 11મો છે આ પાઠ ગયો, તો એની અંદરથી પણ શબ્દ સમૂહ છે, વિશેષણ છે, કર્તૃવાચક સંજ્ઞા છે, ભાવવાચક સંજ્ઞા છે, એ બધી જ માહિતી છે રહેલી છે. સમાસ ઓળખાવો છે, આમ વ્યાકરણના બધા જ મુદ્દાઓ છે આવરી લીધેલા છે. 12મું છે એક નય શરૂઆત, આની અંદરથી આવતા સમાનાર્થી, ભાવવાચક, કર્તૃવાચક, વિશેષણ ઓળખાવો એ, ત્યારબાદ પર્યાયવાચીને અન્ય વધારાના શબ્દો પ્રયોગો પણ અહીં મૂકેલા છે. વિરોધી શબ્દના પણ ઘણા બધા છે એ અહીં મૂકેલા જોવા મળશે તમને. કારણ કે પરીક્ષામાં ગમે ત્યાંથી પૂછે તો આપણે સારી રીતે લખી શકીએ એ માટે અહીં પ્રયત્ન છે દર્શાવેલો છે. ત્યારબાદ સંધિ છોડો, ત્યારબાદ શબ્દ સમૂહ આ પાઠની અંદરથી આવતા હોય એ ઘણા બધા શબ્દોનો છે અર્થ જવાબ સાથે આપેલો છે. મુહાવરા છે, મુહાવરા ઘણા બધા મિત્રો આપેલા છે, કારણ કે એના અર્થ અને વાક્ય પ્રયોગ બંને છે સાથે આપેલો છે. કર્તૃવાચક છે, વિશેષણ છે, તો એ 12મા પાઠનું તો હવે છે. 13મું કાવ્ય જે છે સાધુપદેશ, તો આ કાવ્યની અંદરથી આવતા પણ કર્તૃવાચક, વિશેષણ, ભાવવાચક બધા જ શબ્દ પ્રયોગો સાથે અહીં દર્શાવેલા છે. વિરોધી શબ્દ છે, સંધિ છોડો જોડો છે, શબ્દ સમૂહ છે, મુહાવરોનો અર્થ આપીને વાક્ય પ્રયોગ છે, કહેવતો આપેલી છે, ભાવવાચક સંજ્ઞાની વાત છે. આમ ઘણી બધી સમાસના છે ઉદાહરણો રહેલા છે. 14મું એકમ છે મેરી માં. આ પાઠની અંદરથી આવતા પણ જે કાંઈ વ્યાકરણને લગતા પ્રશ્નો બને છે એ બધા જ અહીં છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ડેમો કોપી રૂપે છે, કારણ કે હવે માનો કે તમારી પાસે 10-12 દિવસ જેવું છે, તો આ 10-12 દિવસમાં ઘણું બધું તમારે વાંચવાનું હોય છે. લાંબા લાંબા વિડીયો જોવા કોઈને અત્યારે ગમતા નથી, હું જાણું છું. અને તમે જોયું છે કે ઘણા બધા ક્લાસીસવાળા 50 પ્રશ્નો લઈને 2 કલાક આપણી એમાં બગાડતા હોય છે. એવો આપણો ખોટો કે ફાલતુ સમય છે એ બગાડવો નથી. ત્યારબાદ 15મું કાવ્ય છે જનશક્તિ મહાન. આની અંદરથી આવતા પણ વ્યાકરણના લગતા જે કાંઈ પ્રશ્નો છે, વિરોધી શબ્દ છે, મુહાવરા છે, એ બધા છે આપવાનો પ્રયત્ન છે. સંધિને લગતા પ્રશ્નો બંને છે. તો શબ્દ સમૂહ છે, શબ્દ સમૂહના પણ ઘણા બધા છે. ભાવવાચક સંજ્ઞા ઓળખાવો, કર્તૃવાચક સંજ્ઞા, સમાસના પણ ઘણા બધા પ્રશ્નો જવાબ સાથે રહેલા છે. ત્યારબાદ 16મું છે ચોરી જે છે, એના પણ વિરોધી શબ્દ, સમાનાર્થી શબ્દ, ભાવવાચક આ પાઠમાંથી ઘણા બધા શબ્દ પ્રયોગો છે રહેલા છે. સંધિના પણ છે, શબ્દ સમૂહ પણ વધારાના જે કંઈ બને છે એ રહેલા છે. મુહાવરા છે, ઉબલપડના છે, ગલા ફાડના છે, ચહેરા હોઠ ખોલના, તો આ રીતના ઘણા બધા શબ્દ પ્રયોગો રહેલા છે. કર્તૃવાચક છે, સમાસ છે. 17મું કાવ્યનું છે કાશ્મીર કાવ્ય, તો એના અંદરથી આવતા પણ પર્યાયવાચી શબ્દ છે, વિરોધી શબ્દ છે, વિશેષણવાચક શબ્દો, ભાવવાચક સંજ્ઞા છે, કર્તૃવાચક છે. ઘણા બધા વધારાના પણ શબ્દ પ્રયોગો વાપરી અને અહીં દર્શાવેલા છે. 18મું છે કાવ્ય રચના. આ રચના પાઠ જે છે એની અંદરથી પણ શબ્દો એટલે કે વ્યાકરણના જે કાંઈ શબ્દો છે બનતા હોય છે તે અહીં દર્શાવેલા છે.
આ છે શબ્દ સમૂહ કે लिए एक शब्द दीजिए। તો ઘણા બધા 11 પ્રકારના હતા। મુહાવરા છે, ભાવવાચક સંજ્ઞા છે, ઘણી બધી સંજ્ઞાઓ રહેલી છે। કર્તૃવાચક સંજ્ઞા ઓળખાવાની છે। સમાસના પ્રશ્નો પૂછાતા હોય છે પરીક્ષામાં, તો એ સમાસના પણ છે। 19મું કાવ્ય છે તોતા ઓર ઇન્દ્ર। સરસ મજાનું કાવ્ય છે, પદ્ય રૂપ છે, પદ્ય કાવ્ય પણ વાર્તાના રૂપમાં રહેલું છે। તો એમાં પણ ઘણા બધા વ્યાકરણને લગતા તમામ મુદ્દાઓ છે એ આવરી લીધેલા છે। ભાવવાચક છે, કર્તૃવાચક છે, વિશેષણ ઓળખાવો છે, સમાસ ઓળખાવો છે। ત્યારબાદ 20મો જે એકમ છે અલ્બમ। તો અલ્બમની અંદરથી આવતા પણ શબ્દ પ્રયોગો જે છે વ્યાકરણના, ભાવવાચક છે, પર્યાયવાચી છે, વિલોમ શબ્દ છે, તો એ બધા શબ્દો છે રહેલા। સંધિ છોડો, સંધિ જોડવાની છે, મુહાવરાનો અર્થ આપી વાક્ય પ્રયોગ છે, ભાવવાચક સંજ્ઞા કેવી હોય છે તો એ શબ્દ પ્રયોગો, કર્તૃવાચક, સમાસ ઓળખાવો। તો આ બધા 20ના હતા। 21મું જે કાવ્ય છે પહેલિયા અને મુકરિયા। આ અમીર ખુસરો દ્વારા રચિત જે છે એની અંદરથી પણ ઘણા જે કાંઈ વ્યાકરણના મુદ્દાઓ બને છે એ બની અને અહીં દર્શાવેલા છે। 22મું જે એકમ છે ભીતરી સમૃદ્ધિ। તો આ પાઠના પણ ઘણા બધા ટોપિકો વ્યાકરણના ખૂબ સારી રીતે દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે। તો વિદ્યાર્થી મિત્રો, આ ઘણા બધા જે આપણા અભ્યાસક્રમને લગતા એટલે કે પાઠ્યપુસ્તક આધારિત અને દરેક એકમમાંથી આ રીતે વ્યાકરણના મુદ્દાઓ અલગ તારવી અને એક નાના આ વિડીયો દ્વારા તમારી સમક્ષ મૂકેલા છે। વિડીયો તમને કદાચ સારો લાગ્યો હોય કે ન લાગ્યો હોય, પણ પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વનું છે એટલે જોઈ લેજો। 23મું એકમ છે ભૂખ, જે બકરી સર્વસદીય સક્સેના દ્વારા રચિત છે। તો એ પણ મુહાવરા છે, ભાવવાચક છે, કર્તૃવાચક સંજ્ઞા છે, એ બધી જ માહિતી છે એ વિદ્યાર્થી મિત્રો અહીં દર્શાવેલી છે। તો આ વિડીયોમાં વ્યાકરણને લગતી વાત કરી। તમારે એની PDF જોતી હોય તો પણ તમને અવશ્ય મળી રહેશે। મેસેજ કરવાનો છે એ દ્વારા તમને PDF મળશે। તો હવે મળીએ આપણે એક નવા ટૉપિક સાથે। ત્યાં સુધી પરીક્ષાની દરેકને હાર્દિક શુભેચ્છાઓ।